ચૈતર વસાવા જોડાયેલા છે। ચૈતરભાઈ, ગઈકાલે સંકલનની મીટિંગ હતી, એની અંદર કયા કયા મુદ્દાઓ છે કે જેની વાતચીત કરવામાં આવી છે, તમારી પાસેથી જાણવું છે। જી, ગઈકાલે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલજીની અધ્યક્ષતામાં જિલ્લાની એક સંકલનની બેઠક મળી। એમાં કલેક્ટર શ્રી નર્મદા, ડીડીઓ શ્રી નર્મદા, ડીસીએફ શ્રી, એસપી શ્રી અને નાયબ ડીઆરડીના નિયામક શ્રી અને તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। એમાં પદાધિકારીઓમાં ધારાસભ્ય નાંદોદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ દળવી પણ હતા। ત્યારે આ મીટિંગમાં અમે સ્પષ્ટપણે કહ્યું કે ભાઈ, જે એસઆઈઆર ની પ્રક્રિયા છે એમાં કર્મચારીઓને 15 તારીખ સુધીમાં તો તમે સરકારી કાર્યક્રમોમાં જોતરી દીધા હતા। એનો કાર્યક્રમની તૈયારીઓમાં લોકોની ભીડ એકઠી કરવામાં, અને પછી એસઆઈઆર ની પ્રક્રિયા જ્યારે નર્મદા જિલ્લામાં એકદમ પાછળ 33મા ક્રમે હતી, આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં છેલ્લે હતી, ત્યારે એમણે શું કર્યું, બધાને મામલતદારોને કડક સૂચના આપી